નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે ફરીને ઈરાનની વાત કરવાના છીએ અને ઈરાને યુદ્ધમાં એવી જાહેરાત કરી છે કે અમે 6 મહિના સુધી જંગ લડી લેવા તૈયાર છીએ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર, ક્રિમિનલ પ્રાઇમ મિનિસ્ટર, ઓફકોર્સ ટ્રમ્પ પણ ક્રિમિનલ જ છે, અદાલતોએ એમને ક્રિમિનલ જાહેર કર્યા છે, અને નેતન્યાહુ ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર એ પણ ક્રિમિનલ પ્રાઇમ મિનિસ્ટર છે. તો ઇન્ટરનેશનલ કન્વિક્ટ છે. ઇન્ટરનેશનલ કોર્ટની અંદર એ કોઈ બીજા દેશોની અંદર, મિત્ર દેશો સિવાય બીજા દેશોમાં જઈ શકે એમ નથી. અમેરિકા અથવા તો ભારત આવી શકે એમ છે, કારણ કે ભારતે તો ઇઝરાયલને પડખે રહેવાનું નક્કી કર્યું છે. પોતાના મિત્ર રાષ્ટ્ર ઈરાનને તો છેહ દીધો છે. ઈરાને જાહેર કર્યું છે કે અમે 6 મહિના સુધી જંગ લડી લેવા તૈયાર છીએ. અને આજે ઇઝરાયલ પર એટલો બધો મારો ચલાવવામાં આવી રહ્યો છે કે ઇઝરાયલે હજારો માણસોને ખસેડવા પડ્યા છે. અત્યારે આપણા ભારતના જે માધ્યમો છે એ માધ્યમો કરતા આપણે ત્યાંના જ માધ્યમો એના સમાચારો ચેક અને ક્રોસ ચેક કરીને જ માનવા પડે. આપણા 52,000 ભારતીય લોકો જે ગલ્ફમાં હતા, યુએઈ અને ગલ્ફ કન્ટ્રીઝમાં હતા, એ ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. એમની સુરક્ષા એ આપણા માટે પણ ચિંતાનો વિષય તો હતો જ, પણ સમાચારો ખૂબ આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ, અમારા ન્યૂ જર્સી નિવાસી પત્રકાર મિત્ર કૌશિક અમીન, જેમને ઉરાંગ ઉટાંગ કે છે, આ ડાળીએથી પેલી ડાળીએ, મને લાગે છે કે એમની માનસિક અવસ્થા પણ કેવી છે ખબર નથી, કારણ કે નવેમ્બરની ચૂંટણી એ હારી જશે, મધ્યસત્રી ચૂંટણી એ હારી જશે એનો એમને ડર છે, અને યુદ્ધમાં અત્યારે એમની સ્થિતિ નાજુક છે. એ બાબત પણ છે ને આપણે સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે. આમ સામાન્ય રીતે કહી શકાય કે ઇઝરાયલ અને અમેરિકા બે જણા સાથે હોય તો એમને કોઈ પહોંચી ન શકે, પણ અત્યારે સ્થિતિ કંઈક જુદી છે. અને મેં કહ્યું એમ કે ડોનાલ્ડ ટ્રમ્પ 5 જ દિવસમાં ઈરાન સાથેના યુદ્ધને ખતમ કરી દેવાના હતા અને ઈરાનને શરણે લાવી દેવાના હતા, એને ધૂળ ચટાવી દેવાના હતા. આજે 9મો દિવસ છે, આજે રવિવાર છે, 28મી ફેબ્રુઆરીએ જે યુદ્ધ શરૂ થયું, હજી એ યુદ્ધમાં કોઈ અંત આવે એવા સંજોગો દેખાતા નથી. અને અત્યારે જે માધ્યમોને સમાચારો પૂરા પાડવામાં આવે છે એ સમાચારો, મેં કહ્યું એમ કે ચેક અને ક્રોસ ચેક કર્યા વિના એની સચ્ચાઈ એ આપણે નાણી શકીએ એમ નથી. પરંતુ ટ્રમ્પભાઈએ કહ્યું કે ઈરાન પોતાનો જે કોઈ સર્વોચ્ચ નેતા જાહેર કરશે, સર્વોચ્ચ લીડર જાહેર કરશે. ખામેઈનીની હત્યા કર્યા પછી અમેરિકા જરા રૂઆબમાં આવી ગયું હતું. મોદીની સરકારને છે ને ડરાવી રહ્યા છે, મોદીને ડરાવી રહ્યા છે, પણ ઈરાન ડરતું નથી. ટ્રમ્પે કહ્યું હતું કે જે કોઈ નવો સર્વોચ્ચ નેતા એમનો હશે, સુપ્રીમ લીડર, ખામેનીની જગ્યાએ જેમની વરણી થશે એને પણ અમે મારી નાખીશું, એની પણ હત્યા કરી નાખીશું. મને લાગે છે ખામેનીની હત્યા એને કારણે જે સમીકરણો બદલાયા, આપણા જે આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર એવા ગિરીશભાઈ જોશી જે કહે છે કે ખામેનીની હત્યાએ આખી દુનિયાના સમીકરણો બદલી નાખ્યા છે. અને ટ્રમ્પભાઈ અત્યારે ગાંગા છે. આપણા સાહેબ શ્રી એ તો મૌનમ શરણમ ગચ્છામીની અવસ્થામાં છે, કારણ કે એમણે કાં તો બીજિંગ સાથે જવું, મોસ્કો સાથે જવું
કે વોશિંગ્ટનના આદેશ મેળવવા અને અમલમાં મૂકવા અને એપ્સિન ફાઇલમાંથી બચવું, પોતાના મિનિસ્ટરને બચાવવો, પોતાના ઉદ્યોગપતિ મિત્રને બચાવવો, આ બધી કમાલો ધમાલોમાં એ કેટલા ટેન્શનમાં હશે એ સમજી શકાય છે. વિશ્વગુરુ થવા નીકળ્યા હતા ભાઈ અને ક્યાંયના નથી રહ્યા ઇન્ટરનેશનલ ફોરા ઉપર. આપણે ત્યાં તો હજુ ભક્તો છે ને કહેશે કે અમે તો ચોથી વખતે મોદીજીને જ મત આપીશું. ભલે ને આપો ને ભાઈ, તમારે જેને મત આપવો હોય એને મત આપી શકો છો. આપણે ક્યારેય કોઈ પણ એપિસોડમાં આપણે એમ નથી કહ્યું કે તમે આને મત આપો કે પેલાને મત આપો. પ્રજાએ પોતાનો મતાધિકાર પોતાની રીતે ગુપ્તતા જાળવીને આપવો જોઈએ એવું બહુ સ્પષ્ટપણે અમે માનીએ છીએ. ને અમે એટલું જ માનીએ છીએ કે લોકશાહી અને બંધારણ ટકી રહેવું જોઈએ, જેની હત્યા કરવા માટે નરેન્દ્ર મોદીની સરકાર ચાલી રહી છે. એવા વાવડ પણ આવી રહ્યા છે કે આવતીકાલથી આપણી સંસદ શરૂ થઈ રહી છે અને એમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એમની વિરુદ્ધમાં જે અવિશ્વાસનો ઠરાવ આવી રહ્યો છે, એ અવિશ્વાસનો ઠરાવ આવે એ પહેલા કદાચ ઓમ બિરલાનું રાજીનામું નરેન્દ્ર મોદી લઈ લે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. કેટલાક મિત્રોએ અમને આ લખીને જણાવ્યું પણ છે, પણ રાજકારણમાં કંઈ પણ બની શકે છે. એ રાજીનામું આપશે જ એવું જરૂરી નથી, સદનમાં ચર્ચા થશે જ એવું જરૂરી નથી, કારણ કે આમ તો થવી જોઈએ. અને એનો પોતાની ઉપર જે આરોપ છે એ આરોપ એમણે એના જવાબ આપવા જોઈએ. એ તમે આપણા દિલ્હીથી જે વરિષ્ઠ પત્રકાર મિત્ર ઉમાકાંત લખેડાજીએ જે વાત કરી એ તમે સાંભળી જશે અગાઉના એપિસોડમાં. પણ ટ્રમ્પને જે સન્નિપાત થવા માંડ્યો છે એ સમાચાર જે આવ્યા છે એ અધિકૃત રીતે આવ્યા છે, નામ ઠામ સાથે આવ્યા છે, કોટ કરીને આવ્યા છે. અને દુબઈના અખબાર, પ્રતિષ્ઠિત અખબાર ગલ્ફ ન્યૂઝે હેડલાઇન બનાવી છે કે રવિવારે સુપ્રીમ લીડરની પસંદગી કરવા માટેની જે બોડી હતી એણે પોતાનો સુપ્રીમ લીડર નક્કી કરી લીધો છે અને આ નામ જાહેર નહીં કરવાનો પણ નિર્ણય કરાયો છે અત્યાર પૂરતું. અને આ વાત એ પસંદગી સમિતિના સભ્ય મોહસિન હૈદરીએ ઈરાનની જે સત્તાવાર ન્યૂઝ એજન્સી છે એમણે કહ્યા છે અને એમને ટાંકીને ગલ્ફ ન્યૂઝે આ હેડલાઇન કરી છે. એટલે એને ન માનવા માટેનું કોઈ કારણ નથી જ નથી. પ્રેસિડેન્ટ મસૂદ પેરેસ્કિયાન જે ત્યાંના ઈરાનના પ્રેસિડેન્ટ છે એમણે કહ્યું છે કે our country will not bow easily in the face of bullying, oppression and aggression, and it never has. એ હજી એમનો મિજાજ છે ને અકબંધ છે કે લડી લેવાના છીએ. અને મેં કહ્યું એમ ગલ્ફ ન્યૂઝે સમાચાર આપ્યા છે કે ઈરાને જાહેર કર્યું છે કે અમે 6 મહિના સુધી જંગ લડી લેવાના છીએ. મને લાગે છે કે આ સમાચારો એ ખૂબ મહત્વના છે અને સાથે સાથે ગલ્ફના સમાચાર માધ્યમોમાંથી જે અમને સમાચાર મળી રહ્યા છે એ સમાચારોની અંદર કેટલાક બહુ જ મહત્વના સમાચારો છે. પહેલી વાત તો મેં તમને કહી કે ગલ્ફ ન્યૂઝે કહ્યું છે કે ઈરાન ગાર્ડ્સે કેન ફાઇટ ઇન્ટેન્સ વોર ફોર 6 months. આ છે ને બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું છે. અને આજે પણ એ ઇઝરાયલને તબાહ કરી રહ્યા છે એ બાબત પણ છે ને એટલી જ સાચી છે. ડોનાલ્ડ ટ્રમ્પ હજી પોતાની તંગડી ઊંચી રાખવા માંગે છે, પણ ધ ઇકોનોમિસ્ટ, લંડનના ધ ઇકોનોમિસ્ટ, આપણે થંબનેલમાં એ કેરિકેચર મૂક્યું છે, કાર્ટૂન મૂક્યું છે, તમે એ જોઈને જ તમને છે ને એ અંદાજ આવી જશે કે ટ્રમ્પભાઈની શી વલે છે. કે છતાંય ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે અનકન્ડિશનલ સરેન્ડર, બિનશરતી શરણાગતિ જો ઈરાન સ્વીકારે તો જ એની
વાતને મનાય અથવા એની સાથે કોઈ ડીલ કરી શકાય એ સિવાય નહીં. અરે ભાઈ, તમને એણે ક્યાં કહ્યું છે કે તમે ડીલ કરો? તમે મંત્રણાઓ માટે તૈયાર છો અને એમ કહો છો કે તમે તમારી સામે ઈરાન છે ને એ ઝૂકી રહ્યું છે. મને લાગે છે કે નિરક્ષીર કરવાની જરૂર છે. બીજું એ છે કે ગલ્ફના સમાચાર માધ્યમોમાં, ત્યાંના દેશોમાં, ખાડીના દેશોની અંદર બહુ સ્પષ્ટપણે, અને એમાં દુબઈ છે ને યુનાઇટેડ અમીરાત એના તરફથી બહુ સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યું છે કે જે લોકો ખોટા વિડીયો શેર કરશે, એઆઈ જનરેટેડ વિડીયો યુદ્ધના એ શેર કરશે, રૂમર્સ ફેલાવશે, એમને બહુ જ મોટી રકમનો દંડ ફરમાવવામાં આવશે અને 1 વર્ષ સુધી જેલની સજા પણ એમને ફરમાવવામાં આવશે. એટલે એ લોકો જાણે છે કે ખોટા સમાચારો વહેતા થઈ રહ્યા છે. એટલે જ અમે કહીએ છીએ કે આપણે નિરક્ષીર કરવું જોઈએ. ટ્રમ્પભાઈ બધાની મદદ માંગી રહ્યા હતા, મિત્ર રાષ્ટ્રોની, પણ હવે છે ને કોઈ હાથ બાળવા તૈયાર નથી, એમની સાથે જવા તૈયાર નથી. યુરોપના દેશો પણ, એમાં એમણે યુકેની મિલિટરીનો સહયોગ માંગ્યો હતો, પણ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે એમને છે ને પેલા 2 યુદ્ધ જહાજો મોકલવા માટે, હાલ પૂરતા મોકલવા માટેનો નન્નો ભણી દીધો. એટલે ભાઈ શ્રી ફુંગર્યા છે પાછા અને એ કહે છે કે વી ડોન્ટ નીડ યુકે મિલિટરી સપોર્ટ ફોર ઈરાન વોર, વી હેવ ઓલરેડી વન. જો વન થયું હોય તો ભાઈ બધું પતી જવું જોઈએ ને. તેહરાનમાં અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ, પણ ત્યાં તો સત્તા પલટો હજુ સુધી થયો નથી. એટલે અત્યારે સ્થિતિ જે છે એ સ્થિતિ યુદ્ધની સ્થિતિ છે. હજુ પણ મિસાઇલો અને ડ્રોન એ 2 બાજુ એના મારા ચાલી રહ્યા છે અને એમાં કોણ કોને માત કરશે એ અત્યારે તો કહી શકાય એવી સ્થિતિ નથી. પરંતુ ઈરાન ઝીંક ઝીલી રહ્યું છે એમ કહીએ તો ચાલે. જે યુદ્ધ ટ્રમ્પભાઈએ 5 દિવસમાં પૂરું કરવું હતું, એ યુદ્ધ એનાથી બમણા દિવસો સુધી પણ હજી ચાલે છે ને. ઈરાને તો એવી જાહેરાત કરી છે કે અમે તો 6 મહિના સુધી લડી લેવા તૈયાર છીએ અને અમે ક્યારેય શરણાગતિ નહીં સ્વીકારીએ, અમે ક્યારેય છે ને હાર સ્વીકારી જ નથી, એમ પણ એના પ્રેસિડેન્ટે કહ્યું છે. અને પછી ટ્રમ્પભાઈએ પાછું એમ કહ્યું કે 5-6 અઠવાડિયા તો યુદ્ધ ચાલશે, કદાચ વધારે ચાલે. કાં ભાઈ, સ્થિતિ જો એટલી સરળ હતી કે ઈરાન પર તમારો દબદબો રહે તો અત્યાર સુધીમાં ઈરાન તમને શરણે થઈ ગયું હોત, પણ એ શરણે થયું નથી. અને ટ્રમ્પભાઈને અત્યારે ખ્યાલ આવી ગયો છે કે ઈરાન એ વેનેઝુએલા નથી અને એમનો સન્નિપાત સમજી શકાય એમ છે, કારણ કે એમની લોકપ્રિયતાનું રેટિંગ અમેરિકામાં પણ ઘટી રહ્યું છે ને. નવેમ્બર મહિનામાં જે એમની મધ્યસત્રી ચૂંટણીઓ આવે છે, એ ચૂંટણીઓમાં એમની શી વલે થશે એની ચિંતા એમને વધારે થઈ રહી છે. અને એટલા માટે જ કદાચ એ ધાર્મિક નેતાઓને એમને આશીર્વાદ આપવા માટે વ્હાઇટ હાઉસમાં પણ બોલાવે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો વધારે સમાચાર મળતા હોય તો જરૂર કમેન્ટ બોક્સમાં મૂકજો અને ચેક અને ક્રોસ ચેક કરજો. મેં કહ્યું એમ કે અમે જે કહીએ છીએ એ પણ તમારે ચેક અને ક્રોસ ચેક કરવું જોઈએ અને અમે બધા સોર્સિસ સાથે વાત કરી રહ્યા છીએ. અને બીજું, તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધારે શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.